મલ્ટીમીડિયાના બે ઘટકો જોયા હતા, ટેક્સ્ટ અને ધ્વનિ. આજે આપણે ત્રીજા ઘટકની વાત કરવાની છે. મલ્ટીમીડિયાનો ત્રીજો ઘટક છે ગ્રાફિક્સ, એટલે કે ચિત્ર. હવે મલ્ટીમીડિયાની અંદર આ ચિત્રની શું રજૂઆત કરે છે? તો કે ચિત્ર દ્વારા કોઈ પણ માહિતી આપણે રજૂઆત કરીએ એને યાદ રાખવી સરળ પડે છે. એટલે કે માહિતીને યાદ રાખવા માટે, કોઈ પણ માહિતી હોય એને યાદ રાખવા માટે ચિત્રની વધુ જરૂર પડે છે. 5 વર્ષનું કે 2 થી 3 વર્ષનું નાનું બાળક હોય એને આપણે કંઈ પણ શીખવાડવું હોય તો એને શીખવાડવા માટે પહેલા ચિત્ર બતાવવામાં આવે. વાર્તા કેવી તો વાર્તાને અનુરૂપ ચિત્ર બતાવવામાં આવે. પોલીસ સ્ટેશનનું વર્ણન કરવું હોય તો ચિત્ર બતાવવામાં આવે. હાથી વિશે કંઈ કહેવું હોય તો એને ચિત્ર બતાવવામાં આવે, જેથી કરીને એ બાળક પોતાના મનની અંદર કાલ્પનિક રચના કરી શકે. એટલે એને ખ્યાલ આવે કે ભાઈ કંઈક આવી વસ્તુ છે. તો આવી રીતે કોઈ પણ વસ્તુને જ્યારે સમજાવી હોય ત્યારે એને ચિત્ર દ્વારા જો રજૂ કરવામાં આવે તો એ માહિતી કેવી બને છે? સરળ બને છે. બીજું કે મલ્ટીમીડિયામાં ઉપયોગમાં લેવામાં આવતા ચિત્રો એ સ્કેનરની મદદથી, એટલે કે માનો કે કોઈ આપણી પાસે હાર્ડ કોપી હોય, હાર્ડ કોપી એટલે કે આપણી પાસે ટેક્સ્ટ બુકમાં કોઈ ચિત્ર છે, ન્યૂઝપેપરમાં કોઈ ચિત્ર છે, એને આપણે કમ્પ્યુટરમાં લઈ જવા હોય તો આપણે કોનો ઉપયોગ કરતા હોઈએ છીએ? સ્કેનર. અને બીજી આપણી પાસે હોય સોફ્ટ કોપી. સોફ્ટ કોપી એટલે કેવી છે? કમ્પ્યુટરની અંદર ચિત્ર સંગ્રહાયેલા છે. તમે મોબાઈલના કેમેરાથી કોઈ ફોટો પાડો છો તો એ ફોટો કેવો થઈ ગયો? સોફ્ટ કોપી. પણ એ જ ફોટાની જો તમે પ્રિન્ટ કઢાવો છો તો એ કેવી થઈ ગઈ? હાર્ડ કોપી. એટલે કે જે હાર્ડ કોપીમાંથી આપણે સોફ્ટ કોપીમાં ફેરવવું હોય ચિત્રને તો એના માટે સ્કેનરનો ઉપયોગ કરવામાં આવશે. એટલે અહીંયા લખ્યું છે ને ડિજિટલ બનાવવા માટે, બીજા શબ્દમાં કહેવાય ડિજિટલ બનાવવા માટે એ સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તો મોબાઈલની અંદર સરસ મજાનો કેમેરા આવે એમાં પણ તમે સ્કેનર યુઝ કરીને ચિત્રોને ડિજિટલ બનાવી શકો અને જેવી ટાઈપનું ફિલ્ટર મૂકવું હોય એ ફિલ્ટર મૂકીને પણ તમે તૈયાર કરી શકો છો. અત્યારે કોઈ સ્પેશિયલ સ્કેનર લેવાની જરૂર પડતી નથી. તો કોઈ પણ ચિત્ર હોય, જેમ કે આપણે લખાણ જોયું હતું તો લખાણ હોય 2 પ્રકારનું હતું. એવી જ રીતે પછી ઓડિયો ધ્વનિ જોયું તો એ ધ્વનિ પણ 2 પ્રકારના હતા, સાઉન્ડ અને ઓડિયો. પછી લખાણ હતું એ શારીરિક ને સાંસ્કૃતિક હતું, 2 પ્રકાર. એવી જ રીતે ચિત્ર પણ એના 2 પ્રકાર છે. એ 2 પ્રકારના બનેલા હોય કોઈ પણ ચિત્ર હોય. કયા કયા? તો કે એક છે બીટમેપ ચિત્ર, જેને રાસ્ટર ગ્રાફિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજું છે વેક્ટર. રાસ્ટર અને વેક્ટર 2 જ પ્રકારનું ચિત્ર બનેલું હોય. કા રાસ્ટર ચિત્ર હોય કા વેક્ટર ચિત્ર હોય. જોઈએ રાસ્ટર એટલે કે બીટમેપ ચિત્ર એટલે શું? તો કે આ ચિત્ર પિક્સેલ વડે બને. એટલે પિક્સેલનો સમૂહ ભેગો થાય એટલે પિક્સેલનો નકશો થાય. ઘણા બધા પિક્સેલો હોય એના વડે બનેલું હોય છે. તમે મોબાઈલની અંદર ફોટો પાડો છો ત્યારે તમને એક વસ્તુ જોવા મળે છે, રિઝોલ્યુશન. આ રિઝોલ્યુશન તમને જોવા મળે છે કે લખ્યું 1280 × 720 અને પછી આ રિઝોલ્યુશન શું કહે છે? તો કે રિઝોલ્યુશન એ ચિત્રની હાઈટ અને વિડ્થ દર્શાવે છે. એટલે કે કેટલું લાંબુ છે, કેટલું પહોળું છે એની રિઝોલ્યુશન દર્શાવે છે. અને આ બંને હાઈટ અને વિડ્થનો ગુણાકાર કરતા જે આંકડો અહીંયા મળે છે એ આંકડો એવું નિર્દેશ કરે છે કે આ ચિત્રની અંદર આટલા પિક્સેલ આવેલા છે. અને પિક્સેલ ઉપરથી નક્કી થાય કે કેટલા મેગાપિક્સેલનો કેમેરો છે. તમે મોબાઈલમાં ઘણી વાર નામ સાંભળ્યું છે મેગાપિક્સેલ. એ પિક્સેલ ઉપરથી પછી એનો મેગાપિક્સેલમાં કન્વર્ટ કરવામાં આવે. પિક્સેલ નાનું છે તો મેગાપિક્સેલ મોટું છે. એટલે જો તમારી પાસે કોઈ સ્માર્ટફોન હોય ને તમને એમ કે ભાઈ મારે 20 મેગાપિક્સેલનો કેમેરો છે તો તમારે છે ને આવી રીતે આ જે રિઝોલ્યુશન હોય ને રિઝોલ્યુશનનો ટોટલ પિક્સેલ મારવાના.
પિક્સેલની સંખ્યા જેમ વધુ હોય એમ ઇમેજની ક્લિયરિટી વધારે. કેમ એવું જોઈએ? તો કે પહેલા પિક્સેલ એટલે શું હતું? કે પિક્સેલ છે ને એ સ્ક્રીન પર આવેલું એક નાનું ટપકું છે. શું છે? પિક્સેલ એ સ્ક્રીન પર આવેલું એક નાનું ટપકું છે. એટલે કે માનો કે તમારી પાસે કોઈ ઇમેજ હોય, માનો કે આ ઇમેજ છે, તો એ ઇમેજ છે ને આવી રીતે નાના નાના ખાનાનો પિક્સેલનો ભાગ બનેલો હોય છે. એક્ઝામ્પલ તરીકે તમે પેઇન્ટમાં ચિત્ર દોરો, એ પેઇન્ટમાં ચિત્ર દોરી પછી એને તમારે એકદમ ઝૂમ કરવાનું, એટલે કે વિસ્તૃત કરવાનું, અથવા તો તેની અંદર પેલું બિલોરિકાસનો સિમ્બોલ આવે છે એની પર તમે લઈ જાઓ એટલે એકદમ મોટું થાય. તો તમને જે એક ચિત્રની લાઈન હોય ને, લાઈન તમને આવી રીતે તૂટક તૂટક દેખાય. આવી રીતે તૂટક તૂટક લાઈનો દેખાય, જોઈન્ટ થયેલી હોય ને એવું દેખાય. એટલે તમને ચોખ્ખા પિક્સેલની રચના દેખાશે. બીજું કે તમારા મોબાઈલની અંદર જે પિક્ચર છે, જે ઇમેજ છે, એ ઇમેજને જેટલી કેપેસિટી સુધી ઝૂમ થાય એટલું કરવાનું. એટલે ચિત્ર કેવું થઈ જશે? ઝાંખું થશે. કેમ? કે માનો કે એક પિક્સેલ અવળું છે અને એને હું આનાની કેપેસિટી કરતા વધારે ઝૂમ કરું છું, તો એ કેવું થવાનું? ઝાંખું થવાનું. એટલે પિક્સેલો જો વધારે હશે તો ઇમેજ ઝાંખી ઓછી થશે, પિક્સેલો ઓછા હશે તો ઇમેજ ઝાંખી વધુ થશે. કારણ કે દરેક ઇમેજની અંદર પિક્સેલોની સંખ્યાની નિશ્ચિત હોય. કયા ઇમેજમાં? કે બીટમેપમાં. કયા ચિત્રોમાં? બીટમેપમાં. આપણા કેમેરાની અંદર જે ફોટો પડે એ બીટમેપ ઇમેજ જ છે. કારણ કે એને તમે અમુક રેશિયા સુધી તમે ઝૂમ કરો છો તો એ કેવું થઈ જાય છે? બ્લર થાય છે. એ બ્લર થાય છે એટલે બીટમેપ છે. આ તો તમે ઘણા બધા ચિત્રો જોયા છે, જે આપણો GIF હોય, પેલી GIF આવે એનિમેશન વાળી, અને અત્યારે તેનો ટ્રેન્ડ છે થેન્ક યુઝ કરતા હોય તેમાં તો વધારે GIF યુઝ આવે, સ્ટીકર મૂકો છો એનિમેશન વાળા. તો એવું છે GIF ઇમેજ. WhatsApp ની અંદર પણ સ્ટીકર આવી ગયા છે એનિમેશન વાળા. તો એ GIF ઇમેજ એને પણ તમે અમુક વિસ્તારથી ઝૂમ કરો તો એ પણ બ્લર થાય. તો એ બધા બીટમેપ ચિત્રો છે. તો અહીંયા મેં લખ્યું છે કે JPG, PNG, GIF આ બધા કેવા છે? બીટમેપ ચિત્રો છે. અને આ ચિત્રોને, મોટાભાગના ચિત્રોને કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવે, અથવા તો મેં તમને કીધું સ્કેનર દ્વારા તમે શું કરતા હો છો, એને હાર્ડ કોપીમાંથી સોફ્ટ કોપીની અંદર કન્વર્ટ કરતા હો છો. તો એ બીટમેપ ચિત્ર છે. બીજો પ્રકાર છે વેક્ટર. વેક્ટર શું કરે છે? તો કે આની એક મર્યાદા આપીશું, તો કે એને અમુક વિસ્તાર સુધી એની લંબાઈ આપણે વિસ્તાર સુધી ઝૂમ કરીએ છીએ તો એ ચિત્ર કેવું થઈ જતું હતું? ઝાંખું થઈ જતું. પણ વેક્ટર ગ્રાફિક્સમાં કેવું છે? એને તમે કોઈ પણ ટકાવારીએ ઝૂમ કરો, 1000%, 2000%, 3000%, 100% ની તો વાત જ નથી કરતો, 2000, 3000, ગમે એટલા એંગલથી આ બોર્ડની અંદર એક અક્ષર આવે એટલા એંગલથી તમે ઝૂમ કરો તો એ ચિત્રની અંદર કોઈ પણ પ્રકારની તમને બ્લરનેસ જોવા મળશે, એટલે કે ઝાંખું જોવા મળશે. જેવું હશે એવું જોવા મળશે. એ તમે આવ નાનું કરીને જોશો તો પણ એવું જોવા મળશે, મોટું કરીને જોશો તો પણ એવું જોવા મળશે. બ્લર જોવા મળે છે. થોડી પ્રશ્ન થાય કે કેમેરામાં કેમ આવા ચિત્ર નથી આવતા? કેમેરાથી આપણે ફોટો પાડીએ કોઈ પણ એંગલથી ગમે ત્યારે ઝૂમ કરીએ તો એ ઝાંખું થાય જ નહીં. તો આ કઈ રીતે બને છે? આ તો કેમેરામાંથી બને છે. તો વેક્ટર ગ્રાફિક્સ શું છે? કે કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવતા ચિત્ર, કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવતા ચિત્રોને વેક્ટર ગ્રાફિક્સ કહેવાય. કે આ ચિત્રને ઝૂમ કરવાથી એ ઝાંખું થતું નથી. બીજું કે શું કામ ઝૂમ કરવાથી ઝાંખું થતું નથી? હવે આ ચિત્રમાં કેવું હતું કે માનો કે એક ઇમેજ છે, એની રિઝોલ્યુશનની સાઈઝ 1280 × 720 આવે. પણ જ્યારે નોર્મલી હોય ત્યારે પણ એની સાઈઝ એટલી જ હોય. આ રાસ્ટરમાં કેવું થાય? તો ત્યારે તમે ઝૂમ કરો ત્યારે પણ એનો આડો એકલો હોય. પણ વેક્ટરમાં કેવું થાય કે તમે એને ઝૂમ કર્યું, માનો કે 200% મેં ઝૂમ કર્યું, કેટલા ટકા? 200% ઝૂમ કરું છું. તો જ્યારે રાસ્ટરમાં કેવું થશે? આંકડો એનો a રહે.
પણ વેક્ટરમાં કેવું થાય તો વેક્ટરમાં ક્યાંક આવો થઈ જાય મતલબ શું થયો પિક્સેલની સંખ્યા વધી જો પેલા રેઝોલ્યુશન આ હતી પછી રિઝોલ્યુશન આ હતું મતલબ કહેવાનું શું છે કે આમાં ગાણિતિક સ્વરૂપથી પિક્સેલોની સંખ્યા નક્કી થાય તમે એને ઝૂમ કરો એટલે ગાણિતિક સ્વરૂપ બદલાઈ જાય અને એના પિક્સેલોની સંખ્યા વધી જાય કેમ તો કે કમ્પ્યુટર દ્વારા બનાવેલી છે અને આ ઇમેજ કોના દ્વારા બનાવેલી છે તો કેમેરા દ્વારા એકવાર બની ગયો પછી પિક્સેલની સંખ્યા ફિક્સ થઈ આટલા પિક્સેલો રહેશે અને આમાં કેવું થાય કે આમાં પિક્સેલોની સંખ્યા ફિક્સ થાય નહીં તમે ઝૂમ કરો એટલે બદલાતી જાય જેમ કે મેરેજના ઇન્વિટેશન કાર્ડ પછી બેનર હોય લગ્ન કંકોત્રી હોય બરોબર તમે આવી કોઈ પણ પ્રકારના પેમ્પલેટ જોશો એ બધા છે ને કમ્પ્યુટર ગ્રાફિક્સ એટલે કે વેક્ટર ગ્રાફિક્સ થી બનાવવામાં આવે એટલે એ એકદમ એને કોઈ પણ એંગલ થી ઝૂમ કરીને પણ પ્રિન્ટ કરવામાં આવે તો બ્લર થાય ને જેમ કે મોટી સાઈઝના બેનરો હોય એ બેનરોની અંદર ફોટા મૂકેલા હોય તો વળી પ્રશ્ન થઈ ગયો ફોટા તો પાછા રાષ્ટ્રના છે તો એને કેમ બ્લર ન થાય તો કે એને પછી વેક્ટરની અંદર એ ઇમેજને શું કરી દેવામાં આવે કન્વર્ટ કારણ કે કમ્પ્યુટરના ગાણિતિકથી બની જાય એટલે એ ઝૂમ થાય નહીં તો એ બને કેમાં તો અહીંયા શું છે સીડીઆર એટલે કે ફોરવર્ડ ડ્રો ફોરવર્ડ ડ્રો નામનું એક સોફ્ટવેર છે સોફ્ટવેરની અંદર તમે બનાવી શકો બીજો પેજ મેકર આ બહુ જૂના સમયમાં યુઝ થતો પણ અત્યારે ફોરવર્ડ ડ્રો યુઝ થાય લોગો બનાવવો હોય તમે જોયું કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ પણ સંસ્થાનો લોગો હોય એ તમને બ્લર નહીં જોવા મળે કેમ કે એ ફોરવર્ડ ડ્રોમાં બનેલો કમ્પ્યુટરના ગાણિતિકથી બનેલો હા પછી એને ભલે જેપીજી પીએનજી ગમે એ ફોર્મેટમાં ફેરવવામાં આવે પણ એ આખી ક્લિયર નેસ કેમાં બનેલી હોય ફોરવર્ડ ડ્રો બનેલી ઓકે હવે કેટલાક ઇમેજના ચિત્રોના પ્રકાર આપેલા છે કે કયા પ્રકારના હોય એમાં પહેલું છે બીએમપી બીટમેપ ફાઇલ સંકોચન રહિત ફાઇલ આ ફાઇલ કેમાં બને તો કે તમે એમએસ પેઇન્ટ નાના ધોરણથી શીખતા એવા છે એમએસ પેઇન્ટમાં જે ચિત્ર બને મેં તમને કીધું તો એ ટકા વાળી બને ટોટલ લાઈનથી જે થાય એ બીએમપી પછી હેન્ડની અંદર આપણે જે સ્ટીકર મોકલીએ છીએ હેન્ડ છે વોટ્સએપ છે એની અંદર જે સ્ટીકરની સિસ્ટમ આવી ગઈ છે એનિમેશન વાળા એ જીઆઈ ગ્રાફિકલ ઇન્ટરફેસ ફોર્મેટ બરોબર લખાણ સાથે નાના ચિત્રનો સંબંધ હોય જોવા મળતો છે લખાણ એવો ચિત્રો હોય અને કંઈક થોડું ઘણું એનિમેશન જોવા મળે પછી છે પીએનજી લગ્ન મેરેજનો આલ્બમ જોયો છે એમાં તમને ખબર હોય કે વર ને કન્યા બંને હોય એ એક રૂમમાં જ ફોટા પડાવ્યા હોય પણ જ્યારે આલ્બમ આવે એટલે પાછળ સરસ મજાનું કુદરતી દૃશ્ય આવી જાય સરસ મજાનું બેકગ્રાઉન્ડ આવી જાય તો કેવી રીતે પોસિબલ થાય છે તો કે વર અને કન્યાનો જે ફોટો હોય ને એને કેવો બનાવી દેવામાં આવે પીએનજી એટલે કે ખાલી કટિંગ કરવામાં આવે પાછળનું બેકગ્રાઉન્ડ કાઢી નાખવામાં આવે અને એની ઉપર બીજા બેકગ્રાઉન્ડ ઉપર એ ફોટો ચિપકાઈ દેવામાં આવે એટલે કે એની ઉપર એ ફોટો મૂકવામાં આવે બરોબર જેને આપણે ટ્રાન્સપરન્ટ ઇમેજ કહીએ છીએ એ ટ્રાન્સપરન્ટ ઇમેજ એટલે પીએનજી પોર્ટેબલ નેટવર્ક ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અને જીઆઈએફ નું સુધારેલું વર્ઝન છે સૌથી મોસ્ટ આપણે વધુ ઉપયોગ જે ફોટા કરતા આપણે કેમેરાની અંદર જે ફોટો પાડીએ છીએ મોબાઈલના કેમેરા જેપીજી અથવા તો જેપીઈજી પણ દ્વારા બનાવાયું જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ દ્વારા બનાવાયું છે સૌથી વધારે યુઝ થાય છે બરોબર ત્યારબાદ છે પીએસડી ફોટોશોપની અંદર જે કાંઈ આપણે ઇમેજ બનાવીએ છીએ ફોટોશોપની અંદર જે કાંઈ ઇમેજ બનાવતા હોય એને પીએસડી ફાઇલ તરીકે ઓળખવામાં આવે ફોટોશોપ ડોક્યુમેન્ટ જૂના જમાનાની અંદર વેબ આધારિત ટીઆઈએફ ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ વેબ પેજની અંદર સૌથી વધારે યુઝ થતો હતો પણ અત્યારે તો જેપીજી આવી ગયું કોમન જેપીજી આવી ગયું એટલે ક્યાં ધ્વનિની અંદર આપણે જોયું તો કે MP3 આવી ગયું એટલે બીજા એના જે પ્રકારો હતા એ અત્યારે ઉપયોગમાં બહુ ઓછી જગ્યાએ લેવાય છે પણ એવી જ રીતે ઇમેજમાં કઈ આવી જેપીજી એટલે એનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા ચિત્ર પૂરું થાય છે પહેલા આપણે ક્વિક રિવિઝન મારી લઈએ બરોબર ચિત્ર તો કે માહિતીને યાદ રાખવા સરળ પડે એટલે ચિત્રનો મલ્ટીમીડિયા વધુ ઉપયોગ થાય કોના દ્વારા આપણે એને લઈ શકીએ સ્કેનર દ્વારા કેટલા પ્રકાર તો કે બે બીટમેપ અને વેક્ટર બીટમેપ એટલે કેવા તો કે પિક્સેલોને વડે બનેલું એટલે કે પિક્સેલો ભેગા થઈને બનેલું હોય એટલે કે એને ચિત્રને જ્યારે ઝૂમ કરીએ
વિસ્તૃત કરીએ એટલે કેવું થઈ જાય, ઝાપટું થઈ જાય. જેપીજી, પીએનજી, જેએફ વગેરે કેમેરા દ્વારા આપણે એને લઈ શકીએ છીએ. બીજું, વેક્ટર એટલે કેવા? તો કે વેક્ટર એટલે કમ્પ્યુટરની ગાણિતિક પ્રક્રિયા દ્વારા બને. એ ચિત્રને ઝૂમ કરીએ એટલે ઝાપટું થાય નહીં. કેમ? તો કે એની ઝૂમ કરતા કમ્પ્યુટરની ગાણિતિક પ્રક્રિયાઓથી પિક્સેલોની સંખ્યા ફરી જાય. જેમ આપણે જોયું હતું કે વેક્ટર આ સ્તરની અંદર 100% એ આંકડો એટલો રહે, 200% આંકડો તોય આંકડો એટલો રહે, 300% આંકડો તોય આંકડો એવો એ જ રહે. પણ વેક્ટરમાં કેવું થાય? 100% એ આ આંકડો હોય, 200% એ આ આંકડો એટલે ફરી જાય, 300% આંકડો એટલે આનાથી મોટો આંકડો આવે. એટલે કે પિક્સેલોની સંખ્યા ફરતી જાય. એમાં વેક્ટર ગ્રાફિકમાં કેના દ્વારા? તો કે સીધીઆર કોરોડો દ્વારા બનાવી શકાય. ત્યાર પછી જોયું તો બીએમપી બીટમેપ ફાઇલ, જે ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ, પીએનજી પોર્ટેબલ નેટવર્ક ગ્રુપ, જેપીજી જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, પીએચડી ફોટોશોપ ડોક્યુમેન્ટ, અને છેલ્લે વેબ આધારિત જે જૂના સમયની અંદર યુઝ થતું હતું ટીફ ટેગ્ડ ફાઇલ ઇમેજ ફોર્મેટ. ઓકે, તો હવે પછીના લેક્ચરની અંદર આપણે મલ્ટીમીડિયાનો ચોથો ઘટક જોઈશું.